श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 101 श्री गुसाई जी के सेवक देवाबाई कणबी गुजरात के तीन की वार्ता को भाव कहते हैं। भाव प्रकाश। ये राजस भक्त है, लीला में इनको नाम रतिसूरी है। ये पहले द्वारिका लीला में तन्मध्या की सखी थी। कि तन्मध्या ते प्रकटी है। तन्मध्या सत्यभामा की सखी है। तीन के ये भाव रूप है। सो इनकी जा प्रकार ब्रज लीला को प्राप्ति हुई सो ऊपर कही आए हैं। 85મી वार्ता जो थी एमां एक गुजर के बेटे की बहू ये द्वारिकानी थी, पण एने रासना दर्शन थया पछी ए लीलामां प्रवेश नहीं कर्यो। एने तो रुक्मणीजी अने ठाकोरजी वच्चे जे कुमारिकाओने पुष्टि लीलाने श्रवण कर्या पछी एने अन्न जल छोड्या अने द्वारिकाधीशजीए कह्युं के तू यमुनाजीनुं भजन करीश तो तू ब्रज लीलामां प्रवेश करी शकीश। पण पछी जे आवी 85મી एटले आ एक गुजर के बेटे की बहू ए तो कुमारिकाओनी पुष्टि लीला श्रवण करीने आवी, सीधी ब्रजमां प्रगट थई। पण पछी जे 86મી वार्ता छे ए पण विमलानी सखी हती। विमला एटले कोण? तो द्वारकामां रुक्ष्मणीजीनी खास सखी ए विमला जे अहींया पद्मारावल थया हता ते। तो विमलाए तो पोतानुं रुक्मणीजीनुं जे दासीपणुं छे ए स्वीकारेલું હતું એટલે એ રાસમાં અંદર ગઈ નહીં, આપણાથી ના જવાય હો બાપ એમ કરીને। પણ હવે સાથેની હતી જે એમાં આ ભ્રમિતા હતી, બીજી જે છે 86મી એ ગઈ હતી, એને રાસનો અનુભવ કરી લીધો। પછી એને દ્વારકામાં હવે શું કામ? એક વખત ઠાકોરજી એને પોતાના આલિંગનમાં લઈ અને એને અધરામૃતનું પાન કરાવી દે। હવે દ્વારકામાં ચરણો જોઈ જોઈને ચરણના દર્શન કરીને હવે તૃપ્તિ ના થાય એટલે એને દેહ છોડી દીધો હતો। અને એ ભ્રમિતા એ રાસના જે કહીને ઉપર કહી આए है એટલે આપણે થોડું સ્મરણ કરી લઈએ કેમ કે ભૂલાઈ જાય છે। કલિયુગમાં સ્મૃતિનો બહુ મોટો પ્રોબ્લેમ છે। એટલે એ થઈ વિમલાની સખી। પછી ત્રીજી હતી વિમલાની સખી। આ બંને પરમેશ્વરી વિમલાની, ભ્રમિતા વિમલાની, અને હવે ત્રીજી જે છે એ ચંદનવાળો વૈષ્ણવ એ પણ વિમલાની સખી। એ કેવી રીતે મેં કહ્યું એમ કે દ્વારિકામાં રાસ માટે નીકળ્યા પણ જઈ ના શક્યા, મર્યાદા નડી, અને પછી રાસ થયો એના અવાજ સંભળાયા એટલે છુપા રસ્તેથી ગોપ્ય રસ્તાથી આ બધા ગયા હતા। એમાં આ સહચરી કહેવાય। જે વિમલા છે એની બધી આ સખીઓ કહેવાય। એટલે વિમલા આગળ હોય તો પાછળ પાછળ આ હોય સાથે। અને સત્યભામાની જે સખી છે તન્મધ્યા આ એની સહચરી છે। આ બધી હવે જે આવશે નામે આ ચંદનવાળો જે વૈષ્ણવ છે એ એમાં સાથે સાથે ગઈ હતી, એને પણ રાસનો અનુભવ કર્યો। તન્મધ્યાએ ના કર્યો, મોટા લોકો ના કરી શકે, એમને દ્વારિકા જવાનું છે પાછા, નાનાને ચાલી જાય એટલા માટે લઘુ રૂપ સદા કામ જગતમાં પહેલું કાઢી જાય છે। મોટાને લમણે બહુ વાગે, ઊંચો હોય ને એને બહુ વાગે, આમ વળીને જવું પડે, પણ નાનાને એ ડર બહુ વાગે। એટલે એ લોકો અંદર રમ્યા અને પછી તો પૂરું થઈ ગયું। એમને તો હવે આ કૃષ્ણ જોઈએ, પેલો ના જોઈએ। જોયું દ્વારિકાના કૃષ્ણ અને વ્રજના કૃષ્ણ જુદા છે એ અનુભવ થયા પછી એમણે ખબર પડી। એટલે પુષ્ટિજીવોને આજે જે શિક્ષાપત્રમાં આવશે કે બધા બહુ વૈકુંઠ છે। એક તો અક્ષર વૈકુંઠ છે, રમા વૈકુંઠ છે, ચતુર્વ્યુહ સ્વરૂપે પ્રગટ થાય છે, મથુરાના છે એ પણ અલગ છે, દ્વારકાના અલગ છે। આ બધું સાચું છે કેમ કે દ્વારકામાં જ રહેતી હતી આ બધી, પણ દ્વારિકા ના ગઈ કેમ કે ત્યાં એ સુખ નથી। ત્યાં રૂકમણીજીનો અધિકાર છે, બીજા કોઈને નથી। તો આ ચંદનવાળા વૈષ્ણવને શું લાભ મળ્યો? તો શ્રી ગુસાઈજીના જે
શ્રીઅંગને ગોવર્ધનનાથજીના સ્વરૂપથી દર્શન થયા અને જે મરોલી ઢાક છે ત્યાં ઠાકોરજીએ જે વન ભોજન કર્યું એના દર્શન થયા. સીધી ત્યાં એન્ટ્રી પડી ગઈ. આવી રીતે પછી પણ એક છે આગળ આ કણબી પટેલ ચોખાવાળો જે ગઈકાલે ગયો પ્રસંગ, એ પણ દ્વારકા લીલામાં એ પણ તન મધ્યાની સાથે સાથે ગયેલી. એણે પણ રાસનો અનુભવ કર્યો અને એણે પણ દેહ છોડી દીધો. એને પણ આવી રીતે ગુસાઈજીએ કેટલો બધો એનો યશ ગાયો કે આ અહંકાર રહિત છે, નિષ્કિંચન છે એમ કરીને. ચોખાનો પણ વિનિયોગ કરાયો નવનીત પ્રિયાજીને ગોવર્ધનનાથજીને. આજે પણ જે આવશે એ પણ દ્વારિકા લીલામાં તન મધ્યાની સખી છે. સત્યભામાની તન મધ્યા એટલે સત્યભામાનું પરિકર કહેવાય તન મધ્યા બધા, અને તન મધ્યાની સખી આ બધી કહેવાય જે છેલ્લા 3 નામ બોલ્યો એ. આ પણ દ્વારિકા લીલામાં હતી અને એને પણ રાસનો અનુભવ થયો. પણ એને મને લાગે છે દ્વારકાથી નજીકમાં પ્રાગટ્ય લેવું હશે, પૂછીને આપતા હશે પ્રાગટ્ય. એટલે એને દ્વારકાથી કાયમ માટે હવે જવાનું છે તો છેલ્લું દ્વારકા હું રહી લઉં કદાચ એવો ભાવ હશે એટલે પોરબંદરમાં પ્રગટ થયા છે. અને ये गुजरात में एक कणबी पटेल के घर जन्मे, सो इनको पिता खेती करतो, पाछे येहू बरस 12 के भये, तब खेती करन लागे, ता पाछे इनको ब्याह भयो, 4 बेटा हु भये. श्री गोकुलनाथजी कृपा करी वार्ता प्रसंग एकનું દર્શન કરાવતા કહે છે तो सो एक समय श्री गुसाई जी गुजरात पधारे, सो मार्ग में देवा भाई के गांव डेरा कियो पोरबंदर. सो देवा भाई वैष्णव के संग श्री गुसाई जी के दर्शन को आए. तब श्री गुसाई जी सो विनंती कीनी, जो महाराज कृपा करके शरणे लीजिए. तब श्री गुसाई जी आज्ञा किए, जो तुम स्नान करी आओ. तब देवा भाई और देवा भाई की स्त्री दो नहाई के आए. तब श्री गुसाई जी ने कृपा करी के दोनों को नाम निवेदन करवायो. आप तो करतुम अकर्तुम, आपने कोई एवो नियम लागू ना पड़े कि उपवास करावવો જ પડે, सीधा જ नाम निवेदन. કારણ કે જીવ જોઈને જ આપ કહી દેતા હતા કે આ જીવ ઉત્તમ છે. પેલો તો વેશ્યા ગાનમાં ડૂબેલો રહેતો, પણ જ્યારે સેવક થયો ત્યારે ગુસાઈજીએ કીધું કે આ તો ઉત્તમ જીવ છે. એટલે ખરેખર મને કેવો ઉત્તમ નીકળ્યો કે જ્યારે પેલી દૈવી છોકરી જે વેશ્યાની દીકરી તરીકે જોઈ તો એને ઠાકોરજીને સમર્પિત કરવા માટે એક રાત્રિના સુવર્ણ મુદ્રા આપીને ખરીદી કરી. પેલા લોકોને એમ કે ભોગ ભોગવવા લઈ જાય છે, પણ કેટલો ઉત્તમ જીવ, જે ગુસાઈજીના વચન છે કેવા સાર્થક થાય છે એ પ્રસંગોના આધારે ખબર પડે. પછી લઈ ગયો તો એને સ્નાન કરાવ્યું. પોતે કુંવારો છે, પોતે આમાં પહેલા ડૂબેલો રહેતો અને અત્યારે એણે એને સ્નાન કરાવ્યું. જાણે ઠાકોરજીને આપણે કોઈ સામગ્રી સિદ્ધ કરતા હોય, ફળ ફૂલ મેવા શાક, એવી રીતે એણે એને સ્નાન કરાવીને વસ્ત્ર આદિ પહેર્યા, અલંકાર પહેરાવીને એને કીધું કે ઉત્તમમાં ઉત્તમ નૃત્ય કરજે, આજે કોઈ પ્રપંચ ના રાખીશ મનમાં. તો જે ગુસાઈજીના મુખના વચન હોય, જેમ અત્યારે નામ નિવેદન કરાવ્યું તો ગુસાઈજી જાણી ગયા છે કે આ જીવ કેટલો ઉત્તમ છે. અને ખરેખર પ્રસંગ આવશે, બહુ સુંદર છે આ પ્રસંગ, નાનો છે પણ સટીક છે. दोनों को नाम निवेदन करवायो और देवा भाई के घर के और 10-20 हते, 3 को कृपा करी के नाम सुनायो. तब देवा भाई ने विनंती की, जो बधाने निवेदन नहीं करावता, जे लोकोने अधिकार नहोतो લીલાનો એ લોકોને નામ સંભળાવ્યું. નામ એટલે શું સમજો છો તમે? જેટલા વૈકુંઠ છે એમાંથી કોઈ બી વૈકુંઠનું બારણું ખુલી ગયું એમના માટે, જ્યાં જવું હોય ત્યાં. રમા વૈકુંઠ જવું છે કે અક્ષર વૈકુંઠ, લોકો તો એ ખબર નહીં હોય. આ તો આજે આવ્યું શિક્ષાપત્રમાં કે આવા 2 વૈકુંઠો છે. તમે વિચારો, જય વિજય ને જે શ્રાપ મળે છે સનકાદીઓનો, એ પાછું રમા વૈકુંઠ છે. અને તમે વિચારો કે ભાગવતજીમાં જે અર્જુન પેલા બ્રાહ્મણ બાળકોની રક્ષા કરવાનું પણ લે છે પણ નિષ્ફળ જાય છે, 9 બાળકો તો મૃત પામે છે અને બધા બાળકો મૃત પામે છે એટલે બ્રાહ્મણ જે ગાળો દે છે બધી દ્વારિકાધીશજીના યદુવંશને દે છે. પણ અર્જુન જ્યારે આવે છે સાંભળે છે તો એ કહે છે કે હું તમારો આ બાળક હવે જન્મવાનો છે, હું રક્ષા કરીશ, પણ ના કરી શક્યા. એ તો અંતર ધ્યાન જ થઈ ગયો, એનું તો બોડી પણ ના મળ્યું. એટલે કે છે કે અમારું પણ હતું કે અગ્નિમાં બળી મળીશ તો હું બળી મળું છું. પછી દ્વારકાધીશજી હસ્યા અને લઈ ગયા. એ જે વૈકુંઠમાં લઈ ગયા એ પાછું અક્ષર બ્રહ્મનું વૈકુંઠ છે, અલગ છે બે. એ બધી આજે જ જાણ થઈ.
તો આ બધાના દરવાજા ખુલી ગયા. નામ સંભળાવે એટલે એને મોક્ષ જોઈએ તો મોક્ષ મળે, વૈકુંઠ જોઈએ તો વૈકુંઠ મળે. તો કેમ ગોલોક ના મળે? ગોલોકમાં વ્રજના રસો વૈસહની સાનિધ્યમાં એમના સાથે રહેવામાં એમને શ્રમ પડે તો અમારા સ્વામીજી ન ચલાવી લે. એટલા માટે ગોલોકમાં ઠાકોરજીને સાથે જે હતા તેમનો પ્રવેશ છે. હા, અત્યારે નવા જઈ રહ્યા છે બધા ગોલોક. જેમ કે આત્મદેવ બ્રાહ્મણનો જે પ્રસંગ છે એમાં ધુંધુકારીનો મોક્ષ થયો તો ભાગવતજીમાં સ્પષ્ટ કહ્યું સુખદેવજીએ, હવે કલયુગ શરૂ થયો ને એટલે ગોલોકના દરવાજા ખુલી ગયા બધા માટે. તો આખા એ જે તુંગભદ્રા નદીના કિનારે જે ગામ હતું એ ગામના બધા લોકોને લઈ ગયા. કૂતરા ચાંડાલ સુધીને બેસાડીને લઈ ગયા અલૌકિક દેહમાં, એટલે દેહપાત કરાવીને. પણ વાત આ છે, એટલે ગોલોકમાં પ્રવેશ થયો, પણ કિશોરીબાઈના વાર્તા પ્રસંગમાં યમુનાજીએ સ્વયં કહ્યું કે જો ઠાકોરજીના વિહારમાં લીલામાં રાસમાં જેને લાભ લેવો હોય ત્યાં આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના કુલથી શરણે આવવું પડે. આવો મહિમા છે. હવે કહે છે કે तब श्री गुसाई जी ने कृपा करी के दो को नाम निवेदन करवायो और देवा भाई के घर के और 10 भी सते तिनको कृपा करी के नाम सुनायो. એટલે એમનું પણ મુક્તિ મોક્ષ કન્ફર્મ થઈ ગયો. तब देवा भाई ने विनती कीनी जो महाराज कृपा करी के श्री ठाकुर जी पधराई दीजिए और सेवा की रीति भांति कृपा करी समझाइए. तब श्री गुसाई जी कृपा करी के सेवा पधराई दिए और सेवा की रीति भांति सब सिखाई. पाछे श्री गुसाई जी ब्रह्म संबंध को तात्पर्य देवा भाई को समझाई के कहे. कई पण विशेष आज्ञा थाय એટલે સમજી જવાનું કે જીવ એનો પાત્ર છે તો જ કરે આપ આજ્ઞા. તબ દેવા ભાઈ ને તૈસે ही સેવા કરીને લાગે. તો બ્રહ્મ સંબંધનો તાત્પર્ય એટલે શું? તો જે આપણે લઈએ છીએ રોજ કે હજારો વર્ષથી વિખૂટો પડેલો અને જે શબ્દો એ આખો બ્રહ્મ સંબંધનો અર્થ ભાવ સાથે આપે સમજાયો શ્રી ગુસાઈજીએ. એટલે કે જે પણ કંઈ છે બધું આ આપણે સમર્પિત કરી રહ્યા છીએ, એમાં બધું આવી ગયું, તન મન ધન. એટલે એ જે પાત્ર હતા એટલે એમના કર્ણમાં ગયું અને હૃદયમાં ઠરી ગયું કે હવે બ્રહ્મ સંબંધ થયો એટલે મારી પાસે જે દ્રવ્ય છે મારું નથી, સાક્ષાત ગોવર્ધનનાથજીનું છે. પણ એનો ભાવ જે છે દેવાભાઈનો, એને સાક્ષાત ગોવર્ધનનાથજી એટલે ગુસાઈજી જ છે એવો દ્રઢ થઈ ગયો છે. એટલે હવે જો આગળ પ્રસંગ છે બીજો, આ છેલ્લો પ્રસંગ જ છે, વાર્તા પ્રસંગ 2 જ છે આમાં, આ વિરામ પામશે હમણાં જ. હવે વાર્તા પ્રસંગ 2 નું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કહે છે, और उनके बेटा हते सो खेती करते और देवा भाई तो भगवद सेवा करते. सो देवा भाई नित्य दोई वैष्णव को महाप्रसाद लिवाई के पाछे आप महाप्रसाद लेते और जितनो द्रव्य कमावते वह सब श्री गुसाई जी को पधराए भेट કરી દેતે. ગુસાઈજી એવું નહોતું કીધું, ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવ પ્રગટ કર્યો હતો કે જે કંઈ પણ છે બ્રહ્મ સંબંધ થયા પછી આપણા સ્વામીનું છે, આપણે સેવક છીએ, એટલે ગોવર્ધનનાથજીનું છે. પછી આપણે તો આજ્ઞા છે જ કે લૌકિકમાં પણ લગ્ન કરવા હોય તો દેખાડો કરીને ખોટા દ્રવ્ય પ્રભુનું છે ને આપણે પ્રભુનું દ્રવ્ય પૂછીને જરૂર જેટલું ખર્ચાય, બાકી અલૌકિક માટે છે. આ નાગજી ભટ્ટે એટલે તો લગ્ન માટે મોકલેલું દ્રવ્ય ખંભાતના વૈષ્ણવોનું કે ગુસાઈજીને પણ નહીં, સીધું જ ગોવર્ધનનાથજીના ભંડારમાં જમા કરાવેલું અથવા તો નવનીત પ્રિયાજીના, એ ભાવ સમજાવેલો. પણ આમને ભાવ થયો છે ગુસાઈજીમાં, સાક્ષાત એ જ છે ગોવર્ધનનાથજી. એટલે એમણે શું કર્યું કે जितनो द्रव्य कमावते वह सब श्री गुसाई जी को भेंट કરી દેતે. કેટલો જબરદસ્ત ભાવ કહેવાય. और गृहस्थाई में खर्च प्रमाण शो करते, જે જરૂરિયાત છે ઘરમાં જરૂર જેટલું બસ એટલું જ આ પ્રમાણથી એમાંથી લે, બાકીનું બધું ગુસાઈજીને ભેટ કરી દેતા. और આ કેમ કરી શકે છે કે એમને ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એ અનુભવ થઈ ગયો છે. એટલે જ્યારે નાગજી ભટ્ટે નહોતું કર્યું, નાગજી ભટ્ટની પાસે જ્યારે દ્રવ્ય આવ્યું એમની કન્યાને લગ્ન નિમિત્તે ખંભાતના વૈષ્ણવોનું, તો એમણે તો વાંસની પોલી લાકડીમાં સુવર્ણ મુદ્રા બધી ભરી અને સીધું ભંડારમાં જ ગયા. કારણ કે એ દ્રવ્યનો સ્વીકાર, ગોવર્ધનનાથજીના દ્રવ્યનો સ્વીકાર ગુરુ ના કરી શકે. આજે પણ અમારા આચાર્ય ચરણ છે
એ વ્રજધામને ઠાકોરજીને ભેટ આવે એ તો સ્પર્શ પણ ના કરે, એ તો એમ જ કે જાઓ બહાર જઈને લખાઈ લો, કારણ કે એમનું છે. પણ આ તો સાક્ષાત આપ જ છો બંને સ્વરૂપે, બીજ તનમાં પણ છો ને ગોવર્ધનનાથજી પણ આપ જ છો, એટલે આપ અંગીકાર પણ કરતા. हाँ, खर्च प्रमाण सो करते और सदा सुलभ स्वभाव सो ही रहते, और ब्रह्म संबंध करे पाछे जो द्रव्य कमावते वह सब श्री गुसाई जी को जानते. એટલે બ્રહ્મ સંબંધ થયા પછી જે આપણે સમજાવ્યું ને બ્રહ્મ સંબંધનું તાત્પર્ય, એ ભાવ સમજીને એ જેટલું પણ કમાતા એ બધું ગુસાઈજીનું જ છે એમ જાણતા. જેમ મુનિમ હોય કે જેટલું પણ દ્રવ્ય આવે તિજોરીમાં મૂકે તો એને ખબર હોય કે આ શ્રેષ્ઠનું છે, એ ભાવ. પરસોત્તમ દાસ શેઠ કાશીવાળા પણ આવા હતા, અબજોપતિ હતા. और ठोर बहुत खर्चते नाही, या द्रव्य सो बहुत डरपते, डरता रहता. और सो ऐसे श्री ठाकुर जी की सेवा करते, सो श्री ठाकुर जी सानुभावता जनावते, ब्रज लीला को अनुभव करावते. रासलीलाનો અનુભવ થયો ને દ્વારકામાં, જે પેલા ચંદન તલાવડી પાસે, એટલે હવે એમને જે મનોરથ હતો, જે તાપ કરીને છોડ્યો છે દેહ, તો હવે વ્રજલીલાનો અનુભવ શરૂ થઈ ગયો. सो वे देवाभाई ऊपर श्री गोसाई जी सदैव प्रसन्न रहते. भाव प्रकाश. या वार्ता को अभिप्राय यह, जो वैष्णव निवेदन को सदा सर्वदा स्मरण राखे, अपने द्रव्यादि को और ठोर खर्च करे नहीं, काहे ते जो ये प्रभु को द्रव्य है, ताते अन्य विनियोग होन न दे, या प्रकार अन्य वे सेवा करे तो ठाकुर जी निश्चय अनुभव जतावे. अनुभव जतावे तो ए वखते समय હતો ગુસાઈજી બુતલ પર ત્યાં સુધી, હવે નથી. તો પણ જો ઠાકોરજીનું દ્રવ્ય આપણે એમ માનીને ચાલીએ કે ના ના એવું તો બધું બોલ્યા કરે, આ તો બધું ચાલ્યા કરે, પુષ્ટિ માર્ગમાં તો બધું કે આ તો અમારું જ છે, અમારે ભોગવવાનું છે, તો યાદ રાખવાનું. પછી ઠાકોરજીનું દ્રવ્ય ના ગણાય, ઠાકોરજી પણ ઉઠાવી લે પોતાનો હકનો દાવો કે હવે તું જાણે ને તારું કામ, અને પછી જે સ્થિતિ ઊભી થાય એનો જવાબદાર વૈષ્ણવ પોતે ગણાય, ઠાકોરજી નહીં. સો વે દેવાભાઈ श्री गोसाई जी के ऐसे परम कृपा पात्र भगवदीय हते, ताकि इनकी वार्ता कहाँ तय कहिए. હવે આવતીકાલે હજી પણ દ્વારિકા લીલાની તન મધ્યની સખી, તમે વિચારો કે આ ખાલી થોડી ઘણી ગઈ અને દર્શન કરવા, કે કોણ આવ્યું, દર્શન બી નહીં, આજ્ઞા થઈ એટલે તન મધ્યા કે ચાલો મારી જોડે જેટલી હોય એટલી, વિમલા કે ચાલો મારી જોડે જેટલી હોય એટલી, આ બધી ટ્રાન્સફર થઈ ગઈ વ્રજમાં. વિચાર કરો આખું દ્વારકા જો ગયું હોત तो द्वारका गोलोक में ट्रांसफर થઈ ગયો. આવતીકાલે श्री गुसाई जी के सेवक एक बनिया वैष्णव गुजरात में रहतो, ताकि बेटी जाको रामानंदी सो ब्याह भयो. अद्भुत प्रसंग, हजी पण मारा बेजाમાં उतरतो નથી. આ જાકો રામાનંદી સો ब्याह भयो, तिनकी वार्ता को भाव નથી ખબર પડતી મને, પણ તો એટલો રસ પ્રગટે છે. એક રામજી જે વૈષ્ણવની દીકરી છે, આ દ્વારિકાની જે પડી અને હવે વ્રજલીલામાં અંગીકાર થઈ, એ સ્ત્રી થઈને આવી છે. પેલા બધા પુરુષ થઈને આવ્યા હતા. એક પરમેશ્વરી સ્ત્રી થઈને આવી હતી, અજબ કુંવર ગુજર કે બેટે કી બહુ વાલી, બાકી બધા મોટે ભાગે પુરુષ થયા છે. આ સ્ત્રી થઈને આવી છે, અને આને જે લગ્ન થાય છે એ રામાનંદી સંપ્રદાય, સાક્ષાત એ પણ રામચંદ્રજીનો અવતાર હતા, અને એમના દીક્ષા પામેલા એક જીવ સાથે લગ્ન થાય છે. એ તો રામજી સિવાય કોઈને માને નહીં, એ તો એવું જ હોવું જોઈએ, દ્રઢતા વગર તો બધું નકામું. હનુમાનજીએ ક્યાં ગરુડજીની વાત માની, ગરુડજીએ કીધું કે તમને બોલાવે છે દ્વારિકાધીશજી, તો ના ગયા, ધક્કો ખવડાયો. અનન્યતા વગર તો કશું પ્રાપ્ત ના થાય, ના રે ઘરનો ના રે ઘાટનો. એટલે એણે કહી દીધું કે હું તો રામજીને ભજીશ, આ કહે છે હું શ્રી કૃષ્ણને ભજીશ, અને એક જ સ્વરૂપની બે જણા સેવા કરે છે. મારા મક્કજમાં નથી આવતું, પણ આ પ્રસંગ આપણે કાલે લઈશું ત્યારે સમજાશે. પ્રભુ કૃપા કરશે, કદાચ કાલે સમજાય, બાકી અત્યાર સુધી મને સમજાયો નથી. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, श्री वल्लभ नख चंद्र छटा, बिन सब जगमाजू अंधेरो, साधन और नहीं आकली में जासो होई निवेरो, सुर कहाँ कहे विविध आदरो, बिना मोल को चेरो. बोलो श्री गोवर्धन नाथ की जय हो, श्री वल्लभाधीश की जय हो, श्री गोसाई जी परम दयाल की, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, पुरुषोत्तम मास की जय.